એક દીકરીએ 8મી જૂન 2022ના રોજ મને પહેલી ફરિયાદ કરી અને ત્યાર પછી ઘણી બધી તપાસ કરતાં વિગતો બહાર આવી હતી. 12 થી 15 દીકરીઓની વિગત હતી આવી. કુકર્મની પાપનો ગળો ભરાઈ જાય ત્યારે છાપરે ચઢીને પાપ પુકારતું હોય છે એવું કહેવત છે. તે વાત અત્યારે સાર્થક થતી એવું દેખાય. રાજભારતી બાપુ ઘણા વખતથી ચકી ગયેલા દારૂ પીવો, પાર્ટીઓ કરવી, પછી ભગવો ઉતાર દેવો, ટી શર્ટ અને બરમુડામાં ફરવું કે હાફ પેન્ટમાં ફરવું, પોતાની અયાસીઓમાં દીકરીઓ સાથે ક્યાંક ને ક્યાંક છાપરે ચડીને પાપ પોકારાયું ને કોઈક દીકરીથી સહન નહીં થયું હોય એટલે ફરિયાદની પૂર્ણતઃ તૈયારી હતી. મને ખબર હતી કે 1-2 દિવસમાં ફરિયાદ દાખલ થાય એવું હતું ને ત્યારે એમનાથી કોઈ રસ્તો ન રહેતા એમને પોતાની રિવોલ્વરથી, પોતાની પાસે લાયસન્સ રિવોલ્વરથી ને મદ એવો હતો કે મારું કોઈ કશું બગાડી ન લે ત્યારે પોતાની જ રિવોલ્વરથી પોતાના દેહનો ત્યાગ કરી દીધો. ખેતલિયા દાદા મંદિરે મહંત જાતે જ ઘણામણા ગોળી મારી અને દારૂ પીતો વિડીયો થયો છે વાયરલ. ઘણા બધા સમાચાર સામે આવે છે. જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આવેલા ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ પોતાની જ પિસ્તોલથી ગોળી મારી અને આત્મહત્યા કર્યાના સમાચાર. મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ રાજ ભારતી બાપુ દારૂ પીતા હોવાનો વિડીયો, અન્ય કેટલાક ઓડિયો વાયરલ થયા હતા, જેના લીધે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી રહી છે. રાજ ભારતી બાપુએ પોતાના ખડિયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારી અને જીવન ટૂંકાવ્યું છે. પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતા લોહી લુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સારવાર અર્થે તેમનું મોત નીપજ્યાના સમાચાર મામલે પોલીસ અત્યારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઘણા બધા સમાચાર ભારતી બાપુને લઈ આવ્યા છે. ભારતી બાપુને લઈ અને ભારતી બાપુને લઈ વધુ અને સ્પષ્ટ માહિતી જાણવા માટે અત્યારે જ તમે નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો, તમારા દરેક મિત્રો સુધી વિડીયોને શેર કરો. બન્યા રહો જેડી ન્યૂઝ ચેનલ પર.